અય હાવ નવરા બેઠા છો, માર્કેટ જાવ ને ટમેટા બટેટા લેતા આવો. આ 50 રૂપિયાના ટમેટા અને આ 50 રૂપિયાના બટેટા જાવ જલ્દી લઈને આવો, પછી શાક બનશે. આપો. એટલી વાર માં આવ્યો તને ક્યાં ટમેટા બટેટા લેવા? નહીં, હું ભૂલી ગયો આમાંથી કઈ નોટના ટમેટા ને કઈ નોટના બટેટા લેવાના હતા. बे साले अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. ये भगवान क्या जुल्म है. ये ઉઠો હવે, 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે, આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले એ તમારે હારું કેટલી રોટલી બનાવું? બનાય ને તને રોટલી બનાય 3 રોટલી. ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી. કેવડી મોટી બનાવવાની છે વરિયા. એક કામ કર, 2 જ બનાવી દો. 2 બનાવું. જોઈ જો ખૂટી જાય ને વચ્ચે નહીં પાછી મજા નહીં આવે નહીતર. શું કરવાની થઈ છે? વચ્ચે ખોટો ડખો થાય. કાઈ નહીં, તો કામ કર, એક જ બનાય. 1 રોટલી. હવે 1 રોટલી હારું થી કોણ લોટ બાંધે? ખાઈ લેજો સાના માના ખીચડી. मैं पागल नहीं हूँ. हाय 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 चस्सा. अपो 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 આવું કર્યું? દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. પોખરાને હોત. હવે થોડોક જ રસ, લાવો તમને ભૂઈ દઉં. કેટલી મસ્ત જગ્યા છે, કંઈક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે, મને ન ગમે તો કઈ તમને ગમે, પણ કંઈક સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો. આપને ગમતું તેવું થઈ ગયું, મજા આવી ગઈ. હાલો. એક મિનિટ જોઈ લો. શું થયું? જોઉં છું, 5 મિનિટ ઉભી રહે. કેટલો સમય થયા કહું છું, આ પાછું બદલાવો હવે. બદલાવતા જ નથી. ખબર નહીં કોણ જાણામાં હું મોહી ગયા છે. તું આવી એને 10 વર્ષ થઈ ગયા. મેં તને કઈ કીધું? દેવની અંદર જાણી મની તો અહીંયા ગરમી થતી હોય પાછા હારા તડકાના. कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा. अरे क्या करूं मैं इसका, क्या करूं इसका. हे प्रभु
अरे बड़े खतरनाक लोग हैं। बच गया साला। કેટલા વ્રત કર્યા તોય તમે ભટકાણા. અજયા પાર્વતી નું વ્રત કર્યું, મોળાકત કર્યા, તોય તમે ભટકાણા. પણ ઈલા એમાં મારો હું વાંક? અમારે આવા કઈક વ્રત કરવાનું આવતું હોત ને તો અમે 12 મહિના રહે કઈક સારું ભટકાર. આ 1960 નું એમ્બેસેડર ભટકાણું. કેવા સપના જોયા હતા એ. ઓડી, BMW, મર્સિડીઝ, પાઠું. આ પર્સ કોનું છે? હવે 5 મિનિટે ગ્રહો બદલાય છે. વાત લાગી જવાની પર્સ એની કોની માં? માની માં. કોની માની માં? એની માની માં. અરે એની માની માં નહીં કરો. મને ગોઠવવા દે. આપણે પર્સ પેલીનું છે આપણી એ તું ખોલ નહીં. આ વોલીની ડોલીની પર્સ ડોલીની છે. રાહુલની બેનપણી ડોલીની પર્સ છે. અરે ભાઈ એ બંને છોકરાઓ કઈક ઝઘડ્યા છે તે અહીંયા છોકરીએ પર્સ નાખે. તું અંદર લઈ જા, હું તને આમાં તમારો ફોટો છે. આ બધું સિલેબસ ની બહારનું આવવા લાગ્યું છે. ભૂકા બોલી જશે. શું? અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો, તેની બૈરીન સાથે લઈને ગયો તો. પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને. ખોટી મગજમારી કરે ને તારે જવું છે ક્યાં? પિકનિક. પિકનિક? આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. મજા આવશે. શું? ન જવાય. હે? એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી. કેમ? આજે નવો રૂલ આવ્યો છે. કોણે કહ્યું? અરે બધી લેડીઝ ને પકડીને જેલમાં નાખી દેશે. એ ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર. પ્રોફેસર મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે. કોણ પેલી? કમિટી. હા? કમિટી. ઉભા રહો અહીંયા ઉભા રહો. મારે વાત કરવી છે. પ્રોફેસર સાંભળો. કોણ હતું? સોનુ. હા? સોનુ નિગમ. સોનુ નિગમ. અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે. આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. શું બોલ્યા? અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું. અચ્છા. આજે સિટિંગ કમિટીનું છે અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે. મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ ગુજરાતી બૈરાઓનો આ આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું ખાય તું. મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો, તેની બૈરીન સાથે લઈને આવ. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાઓ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી, કૂતરીઓ ખાય. લે ખા. હે જો તા બદામ બગડી ગયો એવું લાગે છે. કેમ કડવી લાગે? નહીં પણ કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને યાદ જ નથી રહેતું. અરે હોતું હોય છે કઈ. હું સવારે 3-4 બદામ ખાઈને ગયો તો. આખો દિવસ મારી કોલેજની ગર્લફ્રેન્ડ બધી યાદ આવતી હતી. બદામ ખાવા જેવા તમારા ડાચા જ નથી. આ બધા લખણો ભૂલી જજો ને કઈ મજા નહીં આવે. તમને તો મંકી ના ઇંગ્લિશ માં શું કહેવાય? એટલે તું ભણી નથી? એટલું નથી આવડતું? એને ઘોડો કહેવાય. તો હોર્સ ને ઇંગ્લિશ માં શું કહેવાય? હે ભગવાન, શું કરવાનું? એને મોર કહેવાય. તો પીકોક ને ઇંગ્લિશ માં શું કહેવાય? તું તો હાવ ગધેડો. તો ડોંકી ને શું કહેવાય ઇંગ્લિશ માં? ચોલા બળા જાતા નથી જોયા રસ્તે? ઈ. હા તો હવે મને એ કયો કે પત્નીને ગુજરાતીમાં ગૃહિણી કહેવાય તો પતિને શું કહેવાય? ગ્રહણ. અચ્છા મારે કામ થઈ ગયું. हे प्रभु
અయ్యో